અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશન અસામાજિક ગુનાહિત તત્વો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને અંજાર વિભાગમાં પ્રોહિબિશન તથા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા આરોપી હરી ઉર્ફે ચીચલો રાજેશ ગઢવી રહે જૂનીકોટ પાછળ વિજયનગર અંજાર કચ્છ દ્વારા અંજાર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહેણાંક મકાન બાંધવામાં આવેલ હોવાની માહિતી મળતા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજા દ્વારા મામલતદાર અંજારને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દ્વારા આશરે 18 વર્ષથી સરકારી સર્વે નંબર 984 પૈકીની જમીનમાંથી અંદાજે 50 ચોવાર જેટલી જગ્યા પર ગેરકાયદેસર રહેણાંક મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું. મામલતદાર અંજારની ટીમ તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિમાં જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અંદાજે ₹6,05,000 કિંમતનું ગેરકાયદેસર બાંધકામ સરકારી જમીન પરથી દૂર કરી કબજો મુક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજા, અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડાની ટીમ તથા અંજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. અંજાર પોલીસ દ્વારા પ્રોહિબિશન તથા અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ કડક અને અસરકારક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.